એકવાર આ ગુરુ ઉપદેશમાં આવવા માટે પ્રભુ મને તક આપ્યો. લગાતાર 3 અઠવાડિયાથી અમે ગુરુ ઉપદેશ ઉપલી મેળી વિશે અમે સાંભળીએ છીએ. વિશ્વાસ કરું છું ગયા દિવસોમાં બોલેલા વચન દ્વારા તમે આશીષિત થયા છો. વચનમાં જવા પહેલા આઈએ આપણે આપણા માથું નીચે કરીને પ્રભુના સન્મુખમાં નમ્ર થઈએ. સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ, આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરનાર એકમાત્ર દેવ, ફરીથી એકવાર પ્રભુ આ 4થો અઠવાડિયામાં અમે તમારી સન્મુખમાં આવ્યા છે. પ્રભુ, આજે પણ તમે અમારી સાથે વાતચીત કરો, સ્વર્ગીય પ્રતિકરણોને અમને આપો, એ અમારા જીવનમાં ઉપયોગી થાય અને આ વચન પ્રમાણે અમે ચાલી શકે એવું કૃપા અને દયા કરો. સર્વ માન, મહિમા, ગૌરવ તમને આપીએ છે. ઈસુ પ્રભુના પવિત્ર નામથી માંગીએ છે પિતાજી, આમેન. વિશેષ કરીને આજે તક આપનાર WCDCના આગેવાન સાહેબોનો આભાર માનું છું. સાથે મીડિયા ડિપાર્ટમેન્ટ પાસ્ટર ડેનિયલ સાહેબનો પણ હું આભાર માનું છું. ગયા દિવસોમાં સતત આપણે મનન કર્યો ઉપડી મેળી વિશે. સૌથી પહેલા તમને જણાવવામાં આવ્યું કે જેમ અમે અમારા મંડળીની અંદર પીતર અને યોહાન જેવા બની શકીએ છીએ. બીજા અઠવાડિયામાં તમને જણાવવામાં આવ્યું કે ઇટ વોઝ એન અનરિવીલ્ડ પ્લેસ, અપ્રગટ કરેલું એક જગ્યા હતું. ત્રીજી બાબત તમને જણાવવામાં આવ્યું ઇટ વોઝ અપર રૂમ, એ ઉપડી મેળી હતું. આજે ફરીથી તમને જણાવવા ચાહું છું કે એ એક અનોખો ઓરડો હતો, એક વિશેષ ઓરડો, વિશિષ્ટ ઓરડો હતો. અમે ગીત શાસ્ત્રમાં 16વા અધ્યાય અને 8મી કલમમાં વાંચે તો દાઉદ આ ગીત શાસ્ત્રની અંદર આ પ્રમાણે બોલે છે, મેં મારી સન્મુખ યહોવાને નિત્ય રાખ્યો છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી, એમ લખેલું છે. અમે અમારા ઈશ્વરને હંમેશા અમારા સન્મુખ રાખવાનું જરૂર છે જ. એટલા માટે ઇટ વોઝ એ યુનિક રૂમ ઓર એક અનોખો ઓરડા હતો. પ્રભુના સન્મુખમાં પ્રભુના વિશ્વાસીઓને અથવા પ્રભુ પસંદ કરેલા લોકોને પરમેશ્વર ત્યાં બોલાવ્યા હતા. અમે ગીત શાસ્ત્ર 56 અધ્યાયમાં પણ અમે વાંચીએ છીએ. અહીંયા પણ આ ગીત શાસ્ત્રના લેખક કલમ ગીત શાસ્ત્ર 56 અધ્યાય અને 13મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, હું ઈશ્વરની સન્મુખ જીવનના અજવાળામાં ચાલું. હંમેશા તમે અને હું આવા એક અનોખા જગ્યા અથવા અનોખા ઓરડામાં હોવા જોઈએ કે જ્યાં અજવાળું છે. હું ઈશ્વરની સન્મુખ જીવનના અજવાળામાં ચાલું, તેથી તે મારા આત્માને મરણથી બચાવ્યો છે. શું મારા પગને તે લથડવા બચાવ્યા નથી, એમ લખેલું છે. મારા ભાઈ અને બહેનો, કાલે પણ ગયા અઠવાડિયામાં પણ તમને જણાવવામાં આવ્યો, તમને મને અંધકારમાંથી તેના પ્રકાશમાન રાજ્યમાં પ્રભુ લઈ આવ્યા છે. તે ચાહે છે કે અમે તેના સન્મુખમાં હંમેશા રહીએ. હજુ અમે આ વિષય મનન કરવા જાય તો એક ઓરડા, ઉપલી મેળી, આપણે જીવનનું ઉપલી મેળી કઈ છે. પુનર્નિયમનું પુસ્તક 12મા અધ્યાયમાં અમે વાંચીએ તો એમાં 5મી કલમમાં અમે વાંચીએ. 5મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, પણ તમારા સર્વ કુલોમાંથી જે સ્થળ યહોવા તમારા દેવ પોતાનું નામ રાખવા સારું પસંદ કરશે તે સ્થળ આગળ, એટલે તેના રહેઠાણ આગળ તમે ભેગા થાવું, એમ લખેલું છે. તે સ્થળ આગળ
બી ધેર, ત્યાં જ રહેજો. જે પરમેશ્વર તમારા માટે મારા માટે પસંદ કરેલા જગ્યા ત્યાં જ તમે રહેવા જોઈએ. એમ આ પુનર્નિયમનું પુસ્તક 5મા અધ્યાયમાં 12મા અધ્યાયમાં 5મી કલમમાં લખેલું છે. 6ઠ્ઠી કલમમાં અમે વાંચીએ તો 6ઠ્ઠી કલમમાં આ પ્રમાણે લખેલું, અને ત્યાં તમારે તમારા દહનાર્પણ તથા તમારા યજ્ઞો તથા તમારા દશાંશ તથા તમારા હાથના ઉછાલિયાપણો તથા તમારી માનતાઓ તથા તમારા ઔચિકાર્પણો તથા તમારા ઢોર ડાંગના તથા તમારા ઘેટા બકરાના પહેલા બચ્ચા લાવવા. મારા ભાઈ અને બહેનો, તે ઓરડા, તે તમારા માટે મારા માટે પસંદ કરેલું એક મેડી, એ મેડી ઉપર તે જ જગ્યામાં તમારા માટે પસંદ કરેલા તે જ જગ્યા પહેલા ત્યાં જ લાવવું કરીને અમે સાંભળ્યું. 6ઠ્ઠી કલમમાં બોલે છે બ્રિંગ ધેર ઓનલી, ત્યાં જ તમે લાવવા જોઈએ, ત્યાં જ રહેવા જોઈએ, ત્યાં જ લાવવા જોઈએ એમ લખેલું છે. 8મી કલમમાં અમે વાંચીએ તો આજે આપણે જે સગળું અહીં આગળ કરીએ છીએ, એટલે કે પ્રત્યેક માણસ પોતાના જે ઠીક લાગે તે કરે, તે પ્રમાણે તમારે કરવું નહીં. બિહેવ, બી ધેર, બ્રિંગ ધેર, બિહેવ ધેર, તે જ પ્રમાણે અમે ચાલવું અથવા વર્તવું કરીને લખેલું છે. પરમેશ્વર જેમ ઈચ્છે છે તે જ પ્રમાણે તમે અને હું વર્તવા જોઈએ એમ લખેલું છે. 13મી કલમમાં આપણે વાંચીએ તો 13મી કલમમાં આમ લખેલું છે, પુનર્નિયમ 12મો અધ્યાય અને 13મી કલમ, સાવધાન રહેજે, જે દરેક સ્થળ તું દેખે ત્યાં તારા દહનાર્પણો તારે ચડાવવું નહીં. દરેક સ્થળે નહીં. હાલેલુયા. દરેક સ્થળે નહીં. ક્યાં તમે લાવવા જોઈએ ત્યાં જ લાવવા જોઈએ. બી ધેર, બ્રિંગ ધેર, બિહેવ ધેર, ડોન્ટ બ્રિંગ ઇટ ટુ એનીવેર. દરેક જગ્યામાં અમે લઈ જઈ શકતા નથી. દેવે પસંદ કરેલા જગ્યામાં તમે અને હું આ લઈને જવા જોઈએ. મારા ભાઈ અને બહેનો, હું વિશ્વાસ કરું છું આ 4 અઠવાડિયાનું એ ઉપરી માળી વિષયનું એક પ્રતિકરણ તમારા સન્મુખમાં પ્રગટ કરવામાં આવ્યું છે. હજુ ઘણી બધી બાબતો આ ઉપલી મેળીના વિષયમાં ઘણી બધી બાબતો અમારી પાસે છે, ઘણી બધી પ્રતિકરણો અમારી પાસે છે. કદાચ પ્રભુની ઈચ્છા હોય તો આવનાર દિવસોમાં ઉપલી મેળી વિશે તમને હજુ ઘણી બધી બાબતોને હું જણાવવા ચાહું છું. વિશ્વાસ કરું છું તમે આ વચન દ્વારા આશીર્વાદિત થયા છો. સૌથી પહેલા તમને જણાવવામાં આવ્યું કે તમે યોહાન અને પીતર જેવા એક જિમ્મેદારી વ્યક્તિ બનવા જોઈએ. બીજી બાબત તમારામાં તમને જણાવવામાં આવ્યું કેમ તે અપ્રગટ કરેલું જગ્યા હતું અથવા એક ગુપ્ત જગ્યા હતું. બીજું બાબત ઇટ વોઝ એ અપર રૂમ, તે કેમ ઉપડી મેળી હતું. આ જગતના રીત રિવાજ પ્રમાણે અમે ચાલી શકતા નથી. આજે મંડળીઓ નીચેની બાબતમાં વધારે ધ્યાન આપે છે, ઉપરની બાબતો વિશે વિચાર કરતા નથી. thirdly, it was a unique room. એક અનોખો ઓરડા હતું. તે અનોખો ઓરડો એટલે શું છે? ત્યાં જ તમે રહેવું, ત્યાં જ તમે લાવવું અને ત્યાં જ તમે સારી રીતે વર્તવું અને કઈ પણ જગ્યામાં તમે જઈ શકતા નથી. ડોન્ટ બ્રિંગ ઇટ ટુ એનીવેર. તે જ જગ્યામાં જે પ્રભુએ પસંદ કરેલા જગ્યામાં તમે જાઓ અને દેવના અજવાળાને તમે અનુભવ કરો. તમારું દેવ આપેલું અજવાળા તમારા દ્વારા આ જગતમાં પ્રકાશશે એ દેવનું ઈચ્છા છે. આવીએ આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ, આ સુંદર વચન માટે અમે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે મહાન ઈશ્વર છો. પ્રભુ 4 અઠવાડિયાથી
તે ઉપડી મેળી વિશે તમે અમારી સાથે સતત વાત કરી, તમે અમને સમજાવ્યા, એના માટે અમે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આ વિડીયો જોનાર દરેક લોકોને તમે આશીર્વદિત કરો. આટલું જ નહીં પ્રભુ, જેનું લગ્ન દિવસ હોય અથવા જેનું જન્મ દિવસ હોય તેઓને તમે આશીર્વદિત કરો, દીર્ઘાયુષ્ય આપો પ્રભુ. કોઈ બીમાર હોય તે લોકોને પણ તમે આશીર્વદિત કરો, તેઓને સાજાપણું આપો પ્રભુ, છુટકારા આપો, સ્વર્ગીય શાંતિથી તેઓને ભરપૂર કરો, તેઓના દરેક જરૂરિયાતને તમે સમય પ્રમાણે પૂર્ણ કરો પ્રભુ. સર્વમાન મહિમા ગૌરવ તમને આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી માંગીએ છીએ પિતાજી, આમેન.